રાજ્યમાં જુલાઈમાં વધશે વરસાદનું જોર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 3 થી 7 જુલાઈ વચ્ચે વરસશે ધોધમાર વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા. તો બંગાળના ઉપસાગર, અરબ સાગરના ભેજવાળા પ્રવાહો લાવશે વરસાદ. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી. સોમવારે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. આ સાથે જ આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા સેવામાં આવી છે. 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. 2 થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટની જાહેરાત. 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યના 189 તાલુકામાં વરસ્યો વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં વરસાદ વરસ્યો. મહેસાણાના કડીમાં 3.6 ઇંચ વરસાદ વરસ્યો. તો અમદાવાદના વિરમગામમાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીના ખેરગામમાં 2.44 ઇંચ વરસાદ. સુરતના ઉમરપાડામાં ખાબક્યો 2.32 ઇંચ વરસાદ. ગાંધીનગરના કલોલમાં 2.5 ઇંચ વરસાદ. રાજ્યના 30 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. યાત્રાધામ દ્વારકામાં સતત વરસાદ યથાવત. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા. દ્વારકા તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો. દ્વારકામાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મુન્દ્રામાં વરસાદ. નખત્રાણામાં પણ પડ્યા વરસાદી ઝાપટા. વરસાદથી રસ્તાઓ પર ધસમસતા પાણી વહ્યા. ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી. કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતના ખાડીપુર મામલે કોંગ્રેસ નેતાની મુખ્યપ્રધાનને રજૂઆત. સ્વચ્છતામાં નંબર 1 સુરત માટે ખાડીપુરને ગણાવ્યું શરમજનક. સીએમને લખેલા પત્રમાં ખાડીપુર કેમ આવ્યું તેનો કરાયો ઉલ્લેખ. ખાડીમાં ડ્રેજિંગ તેમજ પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઉઠાવ્યા સવાલ. પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીથી લોકો ભોગ બન્યા. વર્તમાન મનપા કમિશનરના કાર્યકાળમાં 3જી વાર ખાડીપુર આવ્યું. મનપા કમિશનર સામે ઉચ્ચસ્તરીય તપાસની કોંગ્રેસની માંગ. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ ગરમાયું રાજકારણ. ખાડીપુર મુદ્દે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા એસએમસીની કચેરીએ વિરોધ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન. સુરત મનપાના સત્તાધીશો અને હોદ્દેદારો સામે વિરોધ નોંધાવ્યો. ખાડીપુર રોકાતું નથી. વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરી વિરોધ. વિરોધ કરતા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત. સુરતમાં ખાડીપુર બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન. વરસાદી પાણીમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. લિંબાયત અને ઉધના ઝોનમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા છે. ખાડીની આસપાસના વિસ્તારોના રસ્તા પણ બિસ્માર. સારોલી મેઇન રોડ પર ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી. વરાછા સરથાણામાં મુખ્ય અને આંતરિક રસ્તા ઉપર મસમોટા ખાડા. ખાડાને કારણે ડિસ્કો રોડ બની જતા વાહન ચાલકોને મુશ્કેલી. વરસાદ રોકાયા બાદ પણ સમારકામ ન કરાતું હોવાનો દાવો. આણંદના મોગર ગામમાં ઠેર ઠેર વરસાદી પાણીથી પડ્યા ખાડા. બિસ્માર રસ્તાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ. સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. વડોદરા શહેરની જીવાદોરી સમાન પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું. આસપાસ બનાવેલા આર્ટિફિશિયલ પોન્ડથી પાણીનો સંગ્રહ વધ્યો છે. અગાઉ સરોવરને ઊંડું કરવાની હાથ ધરાઈ હતી કામગીરી. સરોવરની આસપાસ બનાવાયા હતા આર્ટિફિશિયલ પોન્ડ. આજવા સરોવરમાં પણ પાણીની આવકમાં વધારો. આજવા સરોવરના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં સારો વરસાદ પડતા સરોવરમાં પાણીની આવક વધી. દીવના દરિયામાં જોવા મળ્યો કરંટ. અરબી સમુદ્રમાં જોરદાર મોજા ઉછળતા દીવના દરિયામાં જોવા મળ્યા હતા અને દીવમાં
પણ અસર જોવા મળી રહી છે। દરિયામાં કરંટને કારણે કાંઠે લાંગરેલી બોટ તણાઈ ગઈ હતી। પોતાની નજર સામે જ બોટ દરિયામાં તણાતા માછીમારોમાં દોડધામ મચી। તો બીજી તરફ દરિયામાં કરંટ સાથે ભારે પવન પણ ફૂંકાયો। ભારે પવનને પગલે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂર પ્રકોપ। સતત વરસાદને પગલે વધી છે ભૂસ્ખલનની ઘટનાઓ। હિમાચલ પ્રદેશમાં વરસાદી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા। પૂરને કારણે હિમાચલ પ્રદેશમાં અંદાજે 300 કરોડનું નુકસાન। ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઈવે સહિત 72 રસ્તા બંધ। આગામી 7 દિવસ ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વના રાજ્યોમાં વરસાદની શક્યતા। અમદાવાદમાં એએમસીની પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ। મેટ્રો સિટીમાં ઠેર ઠેર રસ્તા પર ખાડારાજ। એએમસીની અણઘડ કામગીરીને કારણે લોકોને હાલાકી। રાણીપ વિસ્તારમાં ખાડાઓને કારણે પરેશાની। વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીઓ। અનેક ફરિયાદ છતાં ખાડારાજનો કોઈ જ ઉકેલ નહીં। રાજકોટની લક્ષ્મીનગરમાં રોડના કામમાં બેદરકારીનો મામલો। ગુણવત્તા વિનાના રોડ રસ્તાના કામ મુદ્દે મેયરની પ્રતિક્રિયા। કામગીરી ચાલી રહી હતી ત્યારે જ વરસાદ શરૂ થયો। વરસાદ ચાલુ થતા એજન્સી પાસે ડામરનું કામ અટકાવ્યું। મેયરે કહ્યું, રસ્તાની નબળી કામગીરીની લોકોની ફરિયાદ મળી છે। રસ્તાની કામગીરી કરનાર એજન્સી સામે તપાસની આપી ખાતરી। એજન્સીએ કયા પ્રકારનું મટીરીયલ વાપર્યું તેની પણ તપાસ કરવામાં આવશે। રાજકોટના જસદણ ડેપો પર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ। ઘણા સમયથી સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ। જસદણ રાજકોટ રૂટની બસ સમયસર ન આવતી હોવાની ફરિયાદ ઉઠી છે। વિદ્યાર્થીઓએ વિરોધ કરીને ડેપોની તમામ બસ અટકાવી। તો સમયસર બસ ન આવતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી। અનેકવાર ડેપો મેનેજરને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં। સમયસર બસ આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી। વડોદરા શહેરમાં વરસાદી સિઝનમાં વકર્યો રોગચાળો। એસએસજી હોસ્પિટલમાં નોંધાતા ઓપીડી કેસોમાં થયો છે વધારો। રોગચાળો વકરતા દરરોજની ઓપીડીમાં 250 દર્દીઓનો વધારો। એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી 1500ને પાર પહોંચી। ઝાડા ઉલટીના કેસોમાં પણ જોવા મળ્યો નોંધપાત્ર વધારો। એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ પણ રોગચાળા